બેઠક એ મહાપ્રભુજીની 12મી બેઠક છે. આ બેઠક બ્રજમાં ચંદ્ર સરોવરથી 2 કિલોમીટર, જતીપુરાથી 6 કિલોમીટર અને ગોવર્ધનથી 3 કિલોમીટર દૂર સદુ પાંડેના ઘરમાં આવેલી છે. અન્યોર ગામ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે. સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ વ્રજ ભક્તો પાસેથી ગોવર્ધન પૂજા કરાવી અન્નકૂટ આરોગ્યા, ત્યારે વ્રજવાસીઓ પાસે પોતાનો હસ્ત લાંબો કરી આમ ઓર એમ કહ્યું. તેથી આ સ્થળનું નામ આન્યોર પડ્યું છે. આન્યોરમાં સદુ પાંડે નામના એક બ્રાહ્મણ મુખિયા રહેતા હતા. તેમના પત્નીનું નામ ભવાની અને પુત્રીનું નામ નરો હતું. તેમનું ઘર શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું. શ્રી મહાપ્રભુજી જ્યારે દક્ષિણ યાત્રા કરતા હતા ત્યારે ઝારખંડમાં શ્રીનાથજીએ આપને આજ્ઞા કરી કે હું શ્રી ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, માટે આપ ત્યાં પધારી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. તેથી શ્રી મહાપ્રભુજી અહીં આન્યોર પધાર્યા. આન્યોરમાં સદુ પાંડેના ઘર પાસે શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો. સદુ પાંડે અને અન્ય વ્રજવાસીઓએ શ્રીનાથજીના પ્રાગટ્યનો ઇતિહાસ વર્ણવતા કહ્યું. એક વ્રજવાસીની ગાય દરરોજ સવાર અને સાંજ શ્રી ગિરિરાજજી ઉપર જઈ 2 શિલા વચ્ચેના એક છિદ્રમાં બધું દૂધ દ્રવી દેતી હતી. કેટલાક જ્ઞાની પુત્રોએ કહ્યું, ત્યાં જરૂર દેવ કે દ્રવ્ય હશે. તેથી બધાએ જ્યારે એ શિલા ખસેડી તો ખરેખર શ્રીનાથજીની ડાબી ભુજાના દર્શન થયા. પછી વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ 11ના મધ્યાહન સમયે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા. અમે સેવા કરી ભોગ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આવતીકાલે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે. સવારે શ્રીનાથજીને બહાર પધરાવી મંદિર બનાવી સેવાનો પ્રકાર શરૂ કરીશું. આમ વિક્રમ સંવત 1550ના વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે સવારે ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને મળવા શ્રી ગિરિરાજજીની તળેટીમાં પધાર્યા. પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી વલ્લભ પધારી રહ્યા છે એ જોઈને શ્રીનાથજી બાબા ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધાર્યા અને સામેથી બાળકની જેમ દોડીને પ્રસન્ન થઈ પ્રેમથી અમને ભેટી પડ્યા. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ આન્યોરમાં પાછા ફરી સદુ પાંડેના ઘેર 3 દિવસ બિરાજે શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આજે પણ અહીં સદુ પાંડેના ઘરમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રગટ બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી ચારિત્રમ સ્પષ્ટ નામો દઈએ.